ભાઈઓ છે આ બધા એને કીધું આ છે ને જलेबी पहाड़ કરીને ઓળખાય છે। आप कितने देर से यहाँ पे खड़े हो इस लाइन पे? हमें हो गया 2 दिन। मतलब 2 दिन? 2 दिन। હજી ઓલી સાઈડ જવાનું બાજુમાં ખાય એકથી એક ડુંગરા સમજો તો। ઓ ભાઈ સડી સડીને છે ને ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે। તમે છે ને આ હાલત તો જોઈ શકો જો પાછળ આંખો પલળી ગયો છું। हाय गाइस गुड मॉर्निंग एक नवा व्लॉग में તમારું બધાનું સ્વાગત છે। અને રાતે છે ને ભાઈ ભંડારામાં રોકાણ था બહુ મોટો ભંડારો છે। તો આ છે ભંડારો આવી રીતના અને હું નજુભાઈ સવારમાં ખાઈએ છીએ। આલુ પરોઠા છે, દાળ છે, ભાત છે। આ મને ખબર નહીં શું છે ને અહીંયા છે ને આને શું કહેવાય આ છાશનું બનાવે છે। બાકી અજુભાઈ છે અમારે ને અહીંયાથી કાઉન્ટર ભાઈ છે મસ્ત મજાનું ખાવાનું જમવાનું બનાવે છે। તો મિત્રો અહીંયા છે ને તમને અમરનાથ જાવ તો રસ્તામાં જ પડે છે હાઈવે અને ભાઈ સુવાની રહેવાની બહુ મોટો ભંડારો છે। અને આ સવાર તમે પહોંચ્યા 7 વાગી ગયા છે એટલે ખાઈ પીને નીકળીએ ફટાફટ। આપણે જવાનું છે જમ્મુ કાશ્મીર નહીં જાય આપણે જમ્મુ કાશ્મીર આપણે આવી ગયા અહીંથી શ્રીનગરથી પછી આપણે જઈશું સીધા લેહ લદ્દાખ તરફ। થઈ ગયા છે તૈયાર અને અહીંયા આપણે રાતે સાયકલ મૂકી દીધી હતી કેમ કે અહીંયા છે ને આર્મીવાળા છે બહુ જ છે। તો સોરી કીધું કોઈ ટેન્શન નહીં આખી રાત અમે જાગતા જ હોય તો બસ સુઈ ગયા હતા। હવે અમારે જો આ ભાઈ મોબાઈલમાં જ મેથા કરે છે આને છે ને આપણે આજ મૂકી દેવાનો છે રેઢો ને આપણે આજ નીકળી જવાના છે લેહ લદ્દાખ તરફ। સવારના છે ને સાયકલ ચલાવતા અત્યારે વાગી ગયા છે 11 ને હવે છે ને ભાઈ જમ્મુ કાશ્મીરમાં પહાડ આવવાનું શરૂ થઈ ગયું છે। હવે બસ અહીંથી છે ને 5 કિલોમીટર છે ને આ ભાઈ અમને રોકી દીધા ચા પીવડાવ્યો છે ને પાણી પણ પીવડાવ્યું છે ને બસ થોડીક રેસ્ટ કરીએ અને પછી નીકળીએ ને હવે ભંડારા કમસે કમ અહીંથી છે ને ભાઈ 30 या 40 કિલોમીટર સાયકલ ચલાવશું પછી ભંડારો આવશે। बाकी जो साइकिल से कोई नहीं जान दो थे वो चाय नहीं पिएगा अभी उसने नाश्ता किया था ना अभी अपना अज्जू भाई जा रहा है देखो એને નહીં ખબર કે હું રેસ્ટ કરું છું એ બાકી યાર ગરમી બહુ થઈ છે તડકો પણ વધારે છે થોડો ખાવાનું ખવડાવ્યું જો જમ્મુમાં હો અને આ છે ને ભાઈ આમાં કાચી કેરી અને આપણે ફુદીના અને બધું મિક્સ કરીને ચટણી બનાવી છે ખાટો મીઠો સ્વાદ આવે। મિત્રો હવે છે ને ભાઈ જમ્મુ કાશ્મીરમાં પહાડ આવવાનું શરૂ થઈ ગયું છે ભાઈ હાલત ખરાબ થાય છે ને તડકો તો પછી હબાવવો પડે છે। જો આ મારી પાસે જો ને મોટા મોટા પહાડ છે અને સાયકલ પણ સારું છે ને હેન્ડલ ભરી જાય છે વજન વધારે છે ને બાકી આ સાઈડ તો મોટા મોટા પહાડ છે। તો ચાલો ભાઈ ધીમે ધીમે છે ને ચલાવવા શરૂ કરીએ ને હવે ભંડારો છે ને 30 થી 40 કિલોમીટર साइकिल करते हैं ત્યારે ભંડારો આવશે। पहाड़ चढ़ते चढ़ते थोड़े यहाँ पे रेस्ट किया था यहाँ पे ना पूरी ट्रक की लाइन लगी है देख रहे हो आप तो भाई साहब અને મિત્રો આ જગ્યા છે ને જે આ ભાઈઓ છે આ બધા એને કીધું આ છે ને જलेबी पहाड़ કરીને ઓળખાય છે। हाँ जी भाई तो कैसे हो आप सब? हम बढ़िया बढ़िया है। तो भैया ने ना अभी मेरे को यहाँ पे भैया की दुकान है यहाँ पे भैया कौन सी फेमस क्या नाम से आपको बताया था आपने? कबूतर वाली दुकान। कबूतर वाली दुकान नाम से फेमस है भैया और भैया ने मैं अभी ठंडा भी पिलाया तो थैंक यू भैया। और बाकी तो जय भारत। ओह भाई થોડોક જરા શ્વાસ ફૂલવા મીણો અને ભાઈ આ છે ને આ જોઈ જોઈને ચક્કર આવે છે કેટલા આમ તો ખટારા લાઈનમાં ઊભા છે એમ જલેબી હોય ને વણાક 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 એમ વળી વરીને ચડવાનું છે અને જે કાંઈક 6 કિલોમીટરનો ચડાવશે અને પછી નેટવર્ક આવશે ને ભાઈ આ વિડીયો તમે કાલ જોતા હશે પણ જે ગઈકાલનો વિડીયો છે ને એ થોડોક લેટ આવ્યો કેમ કે નેટવર્ક જ નથી અહીંયા શું કરવાનું। બાકી ધીમે ધીમે ચડીએ બાકી હા જોઉં તો તમે ओहो हो यार सही लेसो हमें अब है ना भाई हम चल रहे थे धीरे धीरे भाई बहुत श्वास फूले थे અને આ બધા ટ્રક ડ્રાઈવર છે ભાઈ आप कितने देर से यहाँ पे खड़े हो इस लाइन पे? हमें हो गया 2 दिन। मतलब 2 दिन? 2 दिन हम खड़े ऐसे 2 दिन से इस लाइन में खड़े हो? लाइन में खड़े। आप परेशान नहीं होते? हम क्या कर रहे हैं हमारा काम ही तो ये है। भाई साहब ये सारे भाई लोग है देखो ट्रक लाइन लगा के पूरी बैठे भाई बे दिवस थी आ लोग यहाँ से भाई तो आपका खाना कैसे होता है? खाना हमारा गाड़ी में यहाँ पर नहीं बनता है। अच्छा गाड़ी में खुद ही बना लेते हो? अपना ही बनता है। तो सही है वरना इसी धूप में पहाड़ों में मतलब नेटवर्क भी यहाँ पे तो नहीं आ रहा इसलिए बाकी भैया लोग से बहुत मिल के अच्छा लगा। हाँ। और आपको कैसा लगा? बहुत बढ़िया बढ़िया बहुत बढ़िया। तो चलो भाई हमारा अज्जू भाई को आगे निकल चुका है बाकी આપણે પણ ધીમે ધીમે નીકળીએ। चलो भाई जय भारत। चलो भैया હજુ તો એટલું ચડાવ્યું હાવ થાકી ગયા અને યાર જો ટ્રકની લાઈન શરૂ થઈ ગઈ છે હવે આ લોકો ચડશે ધીમે ધીમે એટલે થોડીક વાર છે ને ઊભા રહી ગયા યાર ટ્રક ડ્રાઈવરની લાઈફ બહુ કઠિન હોય છે યાર બહુ જ મુશ્કેલ છે આ લોકો યાર 2 દિવસથી નાંગ લગાડી છે સમજો જો
હાય ભાઈ ભાઈ સાહેબ 2 દિવસ યાર અઘરું છે બહુ, અને આવા તડકાનું. હવે આ લોકોની લાઈન ખુલી છે બોલો 2 દિવસ પછી. ત્યાં લગન છે ને આપણે લાઈનમાં ઊભા છે. જો અહીંથી લાઈન ઊભી છે આ બધી, હજી અહીંથી આમ શરૂ થાય ને આ બધાય તો બધાય ભાઈઓ આગળ મેળ્યો હતો. જો હાય ભાઈ હા ચલો. એકથી એક છે ને ભાઈ મોજીલા ડ્રાઈવર છે. ડ્રાઈવર વાળા છે ને બધા મસ્ત લોકો હોય છે, बट एक यार इस लोगों की लाइफ बहुत कठिन है. पूरे दिन ड्राइविंग करना, फिर यार 2-2 दिन तक ऐसे पहाड़ों पे रुक जाना. जब वहाँ पे गेट खुलेगा तभी लोग ये लोग घास पाएंगे. આ બધા ખટારા છે ને ભાઈ ફૂલ લોડિંગ છે, એટલે અમે છે ને થોડીક વાર ઊભા રહી ગયા. એમ કે એક તો પૂરેપૂરો ચડાવ છે અને લોડિંગ ખટારાથી કાંઈ નથી નહીં કહેવાય. ટાયર બાયર ફાટી ગયું હોય કે જરાક નહીં હોય તો આખો ખટારો ઊંધો પડી જાય, એટલે કાંઈ ભરોસો ન કરાય. એટલે છે ને થોડીક વાર રેસ્ટ કરીએ, પોરો ખાઈએ ને પછી છે ને બધા ખટારા વયા જાય ને પછી આપણે અહીંથી ચડાવવાનું શરૂ કરીએ. કેમ કે જો જ્યાં લાઈન લાગી જાય પૂરી થાય, ભલે અડધી કલાક લાગી જાય, પણ આપણે છે ને ટ્રક છે ને બધા લોડિંગ છે, એટલે છે ને કાંઈ વિશ્વાસ ન કરાય મોટા સાધનનો. હાય બ્રો, આ ખટારો છે ને ફસાઈ ગયો રસ્તામાં. જો ભાઈ સડી એકો નથી. આગળ છે ને બોમ્બ ફૂટતા હોય ને એમ ખટારા છે 3-4 ટ્રકના છે ને પંચર થઈ ગયા ભાઈ. હવે છે ને હજુ ભાઈ બ્લોક કરાય તો આપણે પણ બ્લોગિંગ કરીએ છીએ. હવે નીકળીએ અહીંથી. આપણે સરે કીધું છે અહીંયા આ છે ને પોલીસ ચોકી છે જે ટ્રક વાળાને રોકે ને એની, તો સરે કીધું છે કે અહીંથી 4-5 કિલોમીટર જશો ને પછી પાછો પ્લેન રસ્તો આવશે. બાકી અહીંના ભાઈ ડુંગરા જો એકથી એક ખાય છે આમ. ને ભાઈ આ છે ને વાંથી હું વિડીયો બનાવતો હતો વલ્લે, પણ અહીંયા છે ને એક દુકાન છે, કબૂતર દુકાન કહેતો છે ને, એ છે ને આ સાઈડ છે. તો આ સાઈડ અહીંયા છે ત્યાંથી છે ને મિત્રો આકીને અહીંયા લગીને આવ્યો, પછી અહીંથી આમ દોરીને અહીંયા પહોંચ્યા. યાર ક્યારના છે મેં ડુંગરા ચડીએ છે, હજી ઓલી સાઈડ જાઉં છું બાજુમાં ખાય, અને ભાઈ આજુબાજુમાં છે ને એકથી એક ડુંગરા છે સમજો તો. ઓહ ભાઈ, ને આ સાઈડ છે ને મતલબમાં આ બધો આખો ડુંગરો પથ્થરનો છે, પહાડનો જ ભરેલો છે. ને કંઈક આવા છે ને નજારા છે આવી રીતના ખાયું છે, ને ફરતા આવીએ છીએ. ને ચડાવે છે ને ભાઈ એકથી એક છે અહીંયા જો. સડીને છે ને ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે. તમે છે ને હાલત તો જોઈ શકો જો, પાછળ આખો પલળી ગયો છું. ને હજી ભાઈ છે ને કમસે કમ 5-6 કિલોમીટર સાયકલ ચલાવવાની છે, ત્યારે જઈને ડુંગરા પૂરા થશે. આમ જો છો હું સવારમાં તો કેવો ધોળો થતો હતો, અત્યારે છે ને ડુંગરા ચડાવી કારવો પડી ગયો આખો. માંડ પાણી મેળવ્યું યાર, હાવ પલળી ગયા. ત્યારે કંઈક ટાઢો સાયો આવ્યો, અને આજે બાજુમાં જવું છે ને ભાઈ સાહેબ હાવ લીલું સમ જંગલ છે. હવે અહીંથી ખબર નહીં કેટલું ચડવાનું છે. હજુ એમ કહેતો હતો આગળ કે અહીંથી છે ને હજી થોડુંક ચડશો ને તો 18 કિલોમીટર મતલબ હાવ નીચો ઢાળ છે. હવે ખબર નહીં નીચો ઢાળ છે કે નહીં, બટ અત્યારે સડીને હાવ સરી ડાઉન થઈ ગયું, હાવ એટલે હાવ લો સરી થઈ ગયું છે. અને અહીંયા છે બાજુમાં ફોરેસ્ટની ઓફિસ. બાકી દુકાન કાંઈ ઘણી છે પણ બધી બંધ છે, હાવ જાણે કેમ જૂની દુકાન. ઢાળ આવી જશે ઉતરવાના. એટલો ખૂબસૂરત નજારો છે ને ભાઈ, કાંઈ ઘટે જ નહીં યાર. વાવ બ્યુટીફુલ, બધું લીલું સમજ છે. હાલત ખરાબ થઈ ગઈ છે હાવ. અને અજુભાઈ છે ને શોર્ટકટ મળવી દીધું છે. હાઈવે ઉપર જવાનું હતું, હું શોર્ટકટ આવ્યા અને મારું નેટવર્ક બંધ હતું. અજુભાઈ દીધું હાઈલે પછી પહાડ આવ્યા, પહાડ ચડી ગયા, ઉતર્યા, પાછા પહાડ આવ્યા. પછી છે ને મતલબ એક ક્રિષ્ના ધાબો કરી છે. આગળ મંદિરે વહી ગયા ત્યાંથી 1-1.5 કિલોમીટર. તો ત્યાંથી પછી છે ને માતાજીના મંદિર રોકન દે ભાઈ કે કાંઈક ધાબો છે. ભાઈ યાર વાત થઈ, અહીંયા મેં સાયકલ મૂકી દીધી. આ બાજુમાં અજુભાઈની છે. હાવ લીલું છમ છે આજુબાજુમાં. સવારમાં તમને હું બતાવીશ.
અને બધા ટ્રકવાળા ઘણા લોકો અહીંયા આવે અને ખાઈ પી છે. बाकी आए हमारे भाई है. भाई आपका नाम क्या है? करतार सिंह करतार सिंह सिंह. क्या बात है. तो ये भैया है. तो भैया आपके बेटे वगैरह वहाँ पे अहमदाबाद में है ना? मेरे बच्चे 2 हैं. अच्छा बेटा बेटी. अच्छा. तो ये भैया है. तो भैया के यहाँ पे ढाबे पे ही रुके आज तो. और भाई आज तो से ने मतलब ક્યારના વાતો કરતા હતા. તો મતલબ હવે થોડીક શાંતિથી એમાં શરીરમાં ધક 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 ગરમ થઈ ગયા હતા એટલે. બાકી થેન્ક યુ ભૈયા हमें रुकने के लिए. क्या कर रहा है દેખો તો. અને મિત્રો અહીંયા છે ને બંદર છે ને બહુ જ છે. બાકી આ એરિયો તો બહુ મસ્ત છે જમ્મુ કાશ્મીરનો. અહીંના લોકો સારા છે. અને બસ મળીએ પાછા નવા વ્લોગ સાથે. આજની નાઈટ અહીંયા છે. બાકી જય હિન્દ, જય ગરવી ગુજરાત.